स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 19મો રવિવાર. પ્રભુ ઈસુ જ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે. એવી જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામે છે. સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 41-51. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી હું છું એમ ઈસુએ કહ્યું. એથી યહૂદીઓ તેમની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા. આ યોસેફનો દીકરો ઈસુ નથી? એના મા બાપને આપણે ઓળખતા નથી? તો અત્યારે હવે એમ કેમ કહે છે કે હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું? ઈસુએ તેમને જવાબ આપ્યો, માહોમાહે બડબડાટ ન કરો. મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી, અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. પૈગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે. જે કોઈ ઈશ્વરના શિષ્ય બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે. એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે, સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે. હું તમને સાચે સાચ કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. હું જીવનદાયી રોટી છું. તમારા વડવાઓએ રણમાં માન્ના ખાધું હતું, છતાં તેઓ મરણ પામ્યા. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે. એને ખાનાર કદી મરે નહીં. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવન માટે અર્પણ થનારો મારો દેહ છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી હું છું. પ્રભુ ઈસુ દ્વારા ઉચ્ચારાયેલ આ કથનથી યહૂદીઓના હૃદયમાં ધ્રાસકો પડ્યો. કારણ ઈસુ યહૂદી હોવાથી સઘળા તેમના જ્ઞાતિબંધુઓ ઓળખે. ગરીબ શ્રમિક પરિવારના દીકરાને સૌ યહૂદીજનો સારી રીતે ઓળખે છે, અને તેથી તેમના પ્રત્યે શંકા ઉદ્ભવે છે. આવો ગરીબ ઈસુ સ્વર્ગનો અધિકાર શી રીતે જતાવી શકે? બડબડાટ કરનારા યહૂદીઓ પાછા શાસ્ત્રના પંડિતો છે. શાસ્ત્રની આજ્ઞાઓ, નિયમો રૂઢિચુસ્ત રીતે પાડનારાની સામે આ સામાન્ય ઈસુની શી વિસાત? પ્રભુ ઈસુની સાચી ઓળખ યહૂદીઓ સ્વીકારી શકતા નહોતા. ઈસુની વાતો તેમને માન્ય ન હતી. આની સામે પ્રભુ ઈસુ હજુ વધારે ટક્કર લઈને યહૂદીઓનો સામનો કરે છે. હક દાવો મજબૂત રીતે રજૂ કરે છે. પહેલો જોરદાર આદેશ કરે છે કે માહોમાહે બબડાટ ન કરો. પુત્ર તરીકે અધિકાર પ્રસ્થાપિત કરતાં કહે છે કે મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી. હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. સૌ કોઈ ઈશ્વરના શિષ્યો થશે. ઈશ્વર પિતાને પુત્ર સિવાય કોઈએ જોયા નથી. તેથી જ જે ઈસુમાં શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામી શકે છે. કારણ એ જ કે પિતા પરમેશ્વર અને પુત્ર ઈસુ એક છે. ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છે, જે જગતને જીવન અર્પે છે. જીવન અર્પે છે પોતાના દેહને ક્રૂસ પર બલિદાન તરીકે ત્યાગીને, મૃત્યુ પામીને. ત્યારબાદ પણ આત્મિક જીવન માટે સ્મારક તરીકે ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની મૃત્યુ અગાઉ સ્થાપના કરીને શાશ્વત વચન પૂરા પાડ્યા. આ મારું શરીર છે, જે તમારી ખાતર અર્પણ થનાર છે. મારા સ્મારક તરીકે એ કરતા રહેજો.
પ્રભુ ઈસુએ આપેલી આ પરંપરાને આપણે ગૌરવવંતું માન આપીએ. જીવંત રોટલી પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખીએ. આપણને શાશ્વત જીવન પ્રાપ્ત થાય તે માટે શંકાઓના પડળોને હટાવીને મોક્ષપાત્ર બનીએ. સમાજમાં પણ માણસના દેખાવ કે તેની પરિસ્થિતિને ધ્યાનમાં ન લેતા કોઈ પણ ઈશ્વરીય જનનું આત્મગૌરવ જાળવતા શીખીએ. કારણ કે દરેકનો સમય હોય છે, પરિસ્થિતિ બદલાતી રહેતી હોય છે. કોણ જાણે કાલ ઉઠીને આપણી દશા કેવી હોઈ શકે. માટે ચાહે કોઈ પણ ઇન્સાન હોય તેનું સન્માન કરતા રહીએ. મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. રાજે થાશે પ્રાણ મારો, રાજે થાશે પ્રાણ મારો, જોઈ તુજ આવાસ. મારે હૈયે આવજે આવજે હે નાથ, મારે હૈયે આવજે આવજે હે નાથ. हर पल तारो साथ हूँ झंकूं, शक्ति आपजे निर्बल हूँ छूं. हर पल तारो साथ हूँ झंकूं, शक्ति आपजे निर्बल हूँ छूं. हूँ तो चालिश तारे पगले, केवल तारे पगले पगले. हूँ तो चालिश तारे पगले, केवल तारे पगले पगले. जीवतर जीविश तारे काजे, जीवतर जीविश तारे काजे. दे जे तारो हाथ, मारे हैये आवजे आवजे हे नाथ. मारे हैये आवजे आवजे हे नाथ. मारो हयो धरो छूं तुझने, तुझ सरीखो घाट तू खड़ने. मारो हयो धरो छूं तुझने, तुझ सरीखो घाट तू खड़ने. जाऊं हूँ तुझ माँ खोवाई, जाऊं हूँ तुझ मालो पाई. जाऊं हूँ तुझ माँ खोवाई, जाऊं तुझ मालो पाई. रो में तारो वास, रो में तारो वास. उछले उर उल्लास.